હેલો ફ્રેન્ડ્સ, નેહા એજ્યુકેટરમાં તમારું સ્વાગત છે। આજે હું તમારા માટે લઈને આવી છું જીસીઈઆરટી બેઝડ એમસીક્યુ ની પાર્ટ 5, જે તમારી આવનારી પરીક્ષામાં તમને ખૂબ ઉપયોગી થશે અને હિસ્ટ્રીના ક્વેશ્ચન્સ છે, રાઈટ? તો જીસીઈઆરટી બેઝડ ઇતિહાસના પ્રશ્નોનો ભાગ 5 આજે હું તમારી સમક્ષ રજૂ કરીશ। પરંતુ એ પહેલા એક રિક્વેસ્ટ કે વિડીયોને તમે શરૂઆતથી લઈને અંત સુધી જોડાયેલા રહેજો, તો જ તમને વિડીયોની ખરા કન્ટેન્ટ અંગે માહિતી મળશે। અને આ વિડીયોની પીડીએફ તમને નીચે હું શેર કરી દઈશ ડિસ્ક્રિપ્શન બોક્સમાં, જેથી કરીને તમારું રિવિઝન પણ સરસ રીતે થઈ જશે। હવે એક રિક્વેસ્ટ એટલા માટે કરું છું કારણ કે મેં પર્સનલી બુક વાંચીમાં ક્યાંયથી કોપી પેસ્ટ નથી કર્યું। બુક વાંચીને જેટલા ક્વેશ્ચન્સ નીકાળે એટલા ક્વેશ્ચન્સ મેં નીકાળ્યા છે। લગભગ 50 ક્વેશ્ચન્સ ઓલમોસ્ટ હોય છે જ બધામાં, બરાબર? તો તમને ખરેખર બહુ જ મજા આવશે અને ગમે ને તો નીચે કમેન્ટ જરૂરથી કરજો અને લાઈક કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રો સાથે ફટાફટ શેર કરી દેજો। ચાલો હવે આપણે જોઈશું મૌર્ય સામ્રાજ્યની જાણકારી આપતા અશોકના શિલાલેખમાં અશોકના કેટલા શિલાલેખ મહત્વના છે, બરાબર? મૌર્ય સામ્રાજ્યની જાણકારી આપતા અશોકના કેટલા શિલાલેખ મહત્વના છે? ઓપ્શન એ 44, ઓપ્શન બી 40, ઓપ્શન સી 14, ઓપ્શન ડી 10। બોલો હવે અહીંયા આપણો જવાબ શું આવશે? આપણો જવાબ આવશે ઓપ્શન એ 44। ઓકે, હવે આ અભિલેખોની ભાષા કઈ છે? પાલી છે। આ સિવાય મૌર્ય સામ્રાજ્ય માટે કૌટિલ્યના અર્થશાસ્ત્ર અને મેગ્નેસ્ટિસના ઇન્ડિકા ગ્રંથને મહત્વના ગણવામાં આવે છે। વિશાખા દત્તનું મુદ્રા રાક્ષસ પણ મૌર્ય સામ્રાજ્યની જાણકારી આપવા માટે અગત્યનું છે। ચાણક્ય એ ચંદ્રગુપ્ત અને બિંદુસાર છે। ઓકે, અહીંયા સરનામ નથી। ચાણક્ય કોણ હતા? તો ચાણક્ય એ ચંદ્રગુપ્ત અને બિંદુસારના માર્ગદર્શક રહી ચુક્યા છે, બરાબર છે? કહી ચુક્યા છે નહીં, પણ રહી ચુક્યા છે। ટાઈપિંગ મિસ્ટેક્સ આવી આવશે કદાચ, પરંતુ એ હું તમને પીડીએફ માં સુધારી દઈશ, બરાબર? રાજ્ય માટે તેમણે સપ્તાંગ સિદ્ધાંતની રચના કરી હતી, જેમાં કર વ્યવસ્થા અને રાજકીય સ્વરૂપમાં એમના વિચારો એમણે આલેખ્યા છે। કોણે? તો ચાણક્ય। એમનું મૂળ નામ હતું વિષ્ણુગુપ્ત। ઓકે, અશોકનો શિલાલેખનો પણ એમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। એટલા માટે જ અર્થશાસ્ત્ર માટે એમ કહેવાય છે અમુક પ્રકરણ તેમાં પાછળથી ઉમેરવામાં આવ્યા છે। અશોકનો શિલાલેખ ઘણા પાછળ ટાઈમની ઘટના છે અને ચંદ્રગુપ્ત ઘણી સમય પહેલા થઈ ગયેલા છે, એટલા માટે। બિંદુસાર કયા સંપ્રદાયમાં વિશ્વાસ ધરાવતા હતા? ઓપ્શન એ વૈષ્ણવ, ઓપ્શન બી બૌદ્ધ, ઓપ્શન સી દિગંબર, ઓપ્શન ડી આજીવક। અહીંયા શું આવશે? આપણો જવાબ ઓપ્શન ડી આજીવક। હું તમારો બિલકુલ પણ ટાઈમ વેસ્ટ નહીં કરું, બરાબર? સીધા તમને આન્સર જ આપીશ, જેથી કરીને તમે ફટાફટ રિવિઝન કરી શકો અને બને એટલે વિડીયોની લેન્થ નાની કરી શકાય, જેથી તમે પણ બોર ના થાવ। બિંદુસારનો સમય શું છે? 297 થી 273। બિંદુસારના સમયમાં કેટલા પ્રાંત હતા? 5। કયા કયા? તક્ષશિલા, ઉજ્જૈન, તોસાલી, કોસંબી અને સુવર્ણગીરી। યાદ રાખજો। હવે બિંદુસાર બીજું કયું નામ હતું એમનું? અમિત્ર ઘાતક નામ હતું અને ગ્રીકો તેમને અમિત્રો કેરસ કહેતા। આ બંને યાદ રાખજો, તમારે વન લાઇનરમાં પૂછાઈ શકે છે। બિંદુસાર અમિત્ર ઘાતક અને આ પીવાયક્યુ માં પૂછાયેલો છે, બરાબર? તેમજ ગ્રીકો તેમને અમિત્રો કેરસ કહેતા। અશોકના બીજા નામ કયા હતા? પ્રિયદર્શી, દેવાનંદ પ્રિયદર્શી, અશોકવર્ધન, ઉપરના બધા। તો અહીં આપણો શું જવાબ આવશે? ઓપ્શન ડી ઉપરના બધા। ઓકે, હવે ઈસવીસન પૂર્વે 273 થી 232 સમયગાળો યાદ રાખજો। રાધા ગુપ્તની મદદથી 99 ભાઈઓની હત્યા કરીને ગાદી પર આવ્યા, જો કે આને ઇતિહાસકારો સમર્થન આપતા નથી। ઓકે, અશોકના સમયે કેટલી રાજધાની હતી? ઓપ્શન એ 5, બિંદુસારમાં 5 હતી, તો અશોકના સમયમાં કેટલી હતી? ઓપ્શન એ 5, ઓપ્શન બી 6, ઓપ્શન સી 4, ઓપ્શન ડી 8। બોલો, તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન સી 4। કેટલી હતી? ઓપ્શન સી 4। ઓકે, કઈ કઈ? પૂર્વ ભારતમાં તોસાલી, દક્ષિણમાં સુવર્ણગીરી, ઉજ્જૈન પશ્ચિમમાં અને તક્ષશિલા ઉત્તર પશ્ચિમ। અશોકને 3 રાણીઓ હતી। કેટલી? 3। વિદિશાની રાજકુમારી, તેની સાથે એમને મહેન્દ્ર અને સંઘમિત્રા નામની પુત્રી હતી। શંભુમિત્રો નહીં, પણ શંખમિત્રા। આ માહિતી ક્યાંથી મળે છે? તેમના વિદિશાની રાજકુમારીથી એમને સંઘમિત્રા અને મહેન્દ્ર નામના સંતાન હતા। એ માહિતી સિહલીની અનુશ્રુતિ પરથી જાણવા મળે છે। બીજી રાણી કોણ હતા? તો અવરોધના અને ત્રીજા
તિસ્ય રક્ષિતા, જેને કયું બોધિ વૃક્ષ કપાવ્યું હતું, બરાબર એ. પછી ચંદ્રગુપ્ત નું મૃત્યુ ક્યાં થયું હતું? ઓપ્શન એ શ્રવણ બેલગોરા, ઓપ્શન સી નાલંદા, ઓપ્શન ડી સી ઉદયગીરી, ઓપ્શન ડી એક પણ નહીં. તો એમણે છેલ્લે ભદ્રબાહુના કહેવાથી જૈન ધર્મ સ્વીકાર્યો હતો અને શ્રવણ બેલગોરા ખાતે તેમનું મૃત્યુ થયું હતું. તો ઓપ્શન એ શ્રવણ બેલગોરા. જીવનના અંતિમ સમયમાં ભદ્રબાહુના કહેવાથી જૈન ધર્મ અંગીકાર કર્યો હતો. ક્લિયર થઈ ગયું તમારું એટલું? કૌટિલ્ય તેમના અર્થશાસ્ત્રમાં ચંદ્રગુપ્તના કેટલા 18 ખાતા બતાવ્યા છે. કેટલા? 18 ખાતા બતાવ્યા છે. જેમાં સમાહર્તા એટલે મહેસૂલ ખાતાનો મંત્રી, પ્રશસ્તિ પર રાજ્ય સાથેના સંબંધો દેખરેખ રાખતો, સેનાની લશ્કરી ખાતું સંભાળતો, પુરોહિત દાન ધર્મ સંભાળતો, સન્નિધાત કોઠાર માટે અષ્ટપટલ દફતર જેવા ખાતા હતા. ઓકે. હવે મૌર્ય દરબારમાં એલચી તરીકે સૌથી વધુ સમય કોણ રહ્યું હતું? ઓપ્શન એ ભાઈયાન, ઓપ્શન બી મેગ્નેસ્થિસ, ઓપ્શન સી ડિયોડોટિસ અને ઓપ્શન ડી એક પણ નહીં. તો અહીં આપણો જવાબ આવશે મેગ્નેસ્થિસ. હવે અહીંયા અમુક છે ને ફ્રેન્ડ્સ મેં એકદમ સિમ્પલ વન લાઇનર મૂક્યા છે અને અમુકમાં ડિટેલ સાથે. જ્યાં ડિટેલની જરૂર હશે ત્યાં ડિટેલ આવશે અને જ્યાં જરૂર નહીં હોય ત્યાં ડિટેલ નહીં આવે. ઓકે. જે વન લાઇનર તરીકે આવશે એના મેં કર્યા છે અને અમુક ડિટેલ અત્યારે વન લાઇનર છે પણ પાછળ એના વિશે ડિટેલ આવી જશે. કિલ્લાની રક્ષા કરનાર માટે મૌર્ય યુગમાં કયો શબ્દ પ્રયોજવામાં આવે છે? ઓપ્શન એ સમાહર્તા, ઓપ્શન બી સિતાધ્યક્ષ, ઓપ્શન સી અંતપાલ, ઓપ્શન ડી મુદ્રા. બોલો. તો અહીંયા આપણો જવાબ આવશે અંતપાલ, ઓપ્શન સી. શું આવશે? ઓપ્શન સી અંતપાલ. ઓકે. હવે આપણે આગળ વધીશું. કૃષિ વિભાગનો વડો સિતાધ્યક્ષ, મુદ્રા એટલે હાલનું પાસપોર્ટ વિભાગ જેવું ખાતું, બરાબર. મૌર્યકાલીન સમયમાં 2 અદાલતો હતી. જેમાં કોનો સમાવેશ થાય છે? ધર્મસ અને કંટકાશોધન. બોલો. હવે સી ફક્ત એ, ઓપ્શન ડી એ અને બી બંને. તો કંટક શોધન અને ધર્મસ્થ બંને એની અદાલતો હતી. તો આપણો જવાબ બની જશે એ અને ડી. હવે અહીંયા આપણે ડિટેલની જરૂર છે. સિમ્પલ દીવાની ગુના માટે ધર્મસ્થ અને કંટક શોધન ફોજદારી ગુના માટે ઉપયોગ થતો, બરાબર. હવે તમને સિમ્પલ પૂછે કે નીચેના ચંદ્રગુપ્તની કોર્ટ વિશે વિચાર કરો, કયું વિધાન સત્ય છે? દીવાની ગુનાઓ માટે ધર્મસ્થ નામની અદાલત હતી અને કંટક શોધન ફોજદારી ગુના માટે હતી. ફક્ત એ વિધાન સાચું છે અને ઉપરના બંને વિધાન સાચા છે. બંને વિધાન ખોટા છે અથવા તો બંને વિધાન સાચા છે. આ રીતના તમારો પ્રશ્ન આવી શકે છે, બરાબર. મૌર્ય સામ્રાજ્ય વેપારમાં પશ્ચિમ બંગાળમાં કયું ક્ષેત્ર જાણીતું હતું? મૌર્ય સામ્રાજ્યનું વેપારમાં પશ્ચિમ બંગાળનું કયું ક્ષેત્ર જાણીતું હતું? ઓપ્શન એ ભરૂચ, ઓપ્શન બી તામ્રલિપ્તિ, ઓપ્શન સી તક્ષશિલા, ઓપ્શન ડી એક પણ નહીં. તો અહીંયા શું આવશે આપણો જવાબ? ઓપ્શન બી તામ્રલિપ્તિ. ઓકે. પશ્ચિમ બંગાળનું સ્થળ છે. તામ્રલિપ્તિથી તક્ષશિલા સુધી, તક્ષશિલાથી મધ્ય એશિયા તરફ જતો વિશિષ્ટ માર્ગ ચંદ્રગુપ્ત મૌર્યએ બનાવ્યો હતો, જેમાં શેરશાહે પણ સુધારો કર્યો હતો અને ત્યારબાદ ડેલહાઉસીએ ફરી કર્યું, જે આજે ગ્રાન્ડ ટ્રંક રોડ તરીકે આપણે ઓળખીએ છીએ. ક્લિયર? હવે મૌર્ય યુગીન સ્તંભ રેતીના સ્તંભમાંથી બનતા હતા. તે ક્યાંથી બનીને આવતા? એટલે પહેલા જે રેતીના આપણે સ્તંભ, જેટલા પણ મૌર્ય યુગીન સ્તંભની માહિતી આપણી પાસે હોય છે, તો એ બીજે બનતા અને પછી આઈને ઇમ્પ્લિમેન્ટ થતું. ઓકે. તો ક્યાં બનતા હતા? ઓપ્શન એ ચુનાર, ઓપ્શન બી બિહાર, ઓપ્શન સી પોરબંદર, ઓપ્શન ડી સારનાથ. આ 11મા હિસ્ટ્રીની મૌર્યકાલીન યુગ છે, એમાંથી આ ક્વેશ્ચન મેં લીધેલો છે. ઓપ્શન એ શું આવશે? ચુનાર. ઓકે. ઉત્તર પ્રદેશના મિર્ઝાપુરમાં ચુનાર ગામ આવેલું છે. ત્યાં લાલ પથ્થરમાંથી સ્તંભ બનતા, પછી એનું ભારતમાં શું કરવામાં આવતું? સ્થાપન. મૌર્ય યુગીન ગુફાઓ ક્યાંથી મળી છે? બરાબરની ટેકરીઓમાંથી, જેમાં લોમેશ વૃક્ષની ગુફા સૌથી શ્રેષ્ઠ છે. એ સિવાય દીદારગંજની યક્ષિણીની મૂર્તિ પણ મૌર્ય યુગ માટે જાણીતી છે. મૌર્ય સામ્રાજ્યમાં પ્રાંતનો વડો કયા નામે ઓળખાતો? ઓપ્શન એ સમાહર્તા, ઓપ્શન બી સેનાની, ઓપ્શન ડી માંડલિક, ઓપ્શન ડી યુવરાજ. તો શું કહેવાતું વડો? ઓપ્શન સી માંડલિક. ઓકે. શું કહેવાતો? મૌર્ય સામ્રાજ્યમાં પ્રાંતના વડાને માંડલિક કહેવામાં આવતો હતો, બરાબર.
ગોપ એ સંગ્રહણ ખાતાનો વડો હતો. ગ્રામ એ સૌથી નાનું એકમ હતું. બરાબર, આટલું તમારે યાદ રાખવાનું. સમાહર્તા વિશે આપણે પહેલા જોઈ લીધું, સેનાની વિશે જોઈ લીધું અને યુવરાજ વિશે આવી ગયું. તો તમારે યાદ રાખવાનું છે. બરાબર, સમાહર્તાને શું કહેવાત, અરે સોરી, અંતપાલ એ શેનો વડો કહેવાતો? માંડલિક. મૌર્ય સામ્રાજ્યમાં પ્રાંતનો વડો કહેવાતો કોણ? તો માંડલિક. કોણ? માંડલિક મૌર્ય સામ્રાજ્યમાં પ્રાંતનો વડો કહેવાતો. પછી મૌર્ય સામ્રાજ્યમાં હસ્તી, પત્તી અને અશ્વદળ પૈકી પત્તીદળ કોનું બનેલું હતું? ઓપ્શન એ રાજકુમાર, ઓપ્શન બી સહાયકો, ઓપ્શન સી સેવકો, ઓપ્શન ડી સૈનિકો. એક સિમ્પલ ક્વેશ્ચન છે. શું છે આવશે જવાબ? ઓપ્શન ડી સૈનિકોનું. ઓકે, મૌર્ય સામ્રાજ્યમાં હસ્તી, પત્તી અને અશ્વદળમાં પત્તીદળ એટલે પાયદળ સૈનિકોનું હતું. માંડલિક કોણ કોને કહેવાતો હતો? બોલો. માંડલિક એટલે પ્રાંતનો વડો. હવે એક લેખક છે ગ્રીન જસ્ટિન, એમણે એમ કહે છે કે ચંદ્રગુપ્તની સેનામાં 6 લાખ પાયદળ, 30,000 અશ્વસેના, 9,000 હાથી અને 8,000 રથ સેનાથી. જો કે આ અતિશયોક્તિ છે, એમણે લખ્યું છે, પણ હશે ખરા એમ વધારે. મૌર્ય વંશમાં અશોક પછી થઈ ગયેલા રાજાઓને તેમના ક્રમ મુજબ ગોઠવો. કૃણાલ, દશરથ, સંપ્રતિ, શાલિશુક. તો સૌથી પહેલા આપણે ખબર છે કયો રાજા થયો હતો? કુણાલ. બરાબર, મૌર્ય વંશમાં કોણ હતું સૌથી પહેલા? કુણાલ. તો આપણે કુણાલ 2 માં છે એટલે આપણું ઓપ્શન બી આવશે કાં તો ડી આવશે. કુણાલ પછી કોણ હતું? સંપ્રતિ. બરાબર, કુણાલ પછી સંપ્રતિ હતું. તો ઓપ્શન સી, બી માં જવાબ આવે છે. બરાબર, એટલે ક્રમ પર તમારે યાદ રાખવાનો. તો હવે આપણે જોઈ લઈશું. સૌથી પહેલા કૃણાલ હતા, પછી સંપ્રતિ, પછી શાલિશુક અને છેલ્લે દશરથ. ક્લિયર થઈ ગયું? હવે નવો ક્વેશ્ચન એવો જ. મૌર્ય વંશના રાજાને તેમના સમય મુજબ છેલ્લેથી પ્રથમ ગોઠવો. એટલે કે જે છેલ્લે હતા એ પહેલા અને પહેલા હતા એ છેલ્લા, એ રીતના ગોઠવવાનું છે. બોલો. તો અહીં તમને સૌથી ખ્યાલ છે કે અશોક છેલ્લે રાજા હતો. તો ચોથું ઓપ્શન એક જ છે આપણી પાસે કે ચોથું પહેલા હોય. તો 4, 3, 2, 1, 1, 2, 1. બૃહદત્ત છેલ્લો મૌર્ય રાજા હતો. આપણને એ પણ ખબર છે કે બૃહદત્ત છેલ્લો મૌર્ય રાજા હતો. તો એવું ઓપ્શન એક જ છે કે 4 પહેલા હોય ને 2 છેલ્લે હોય. તો સી. શું આવશે આપણો જવાબ? ઓપ્શન સી. ઓકે, હવે બૃહદત્ત મૌર્ય વંશનો છેલ્લો રાજા હતો. તેની હત્યા સેનાપતિ પુષ્યમિત્ર શુંગ દ્વારા કરવામાં આવી અને મગધ પર શુંગ વંશનું શાસન આવ્યું. જુનાગઢના સુદર્શન તળાવમાં સૌપ્રથમ ચંદ્રગુપ્ત સુબા પુષ્યગુપ્તે બંધાવ્યું હતું. સુવર્ણસિક્કા અને પ્લાસીની નદીનું પાણી પણ એમાં ઠાલવવામાં આવ્યું હતું. ભારે વરસાદને કારણે તળાવનો સેતુ તૂટી ગયો, જેનું રુદ્રદામાના સુવિશાખે સમારકામ કરાવ્યું. એ પછી અશોકનો તુષાર અને છેલ્લે સુવિશાખ. બરાબર, તો આટલી વિગતો તમારે યાદ રાખવાની છે. કલિંગના આક્રમણ બાદ કયા બૌદ્ધ સાધુના ઉપદેશથી અશોકના મનને શાંતિ થઈ? ઓપ્શન એ નાગસેન, ઓપ્શન બી ઉપગુપ્ત, ઓપ્શન સી પુષ્યગુપ્ત, ઓપ્શન ડી એક પણ નહીં. તો અહીં આપણો જવાબ આવશે ઉપગુપ્ત. શું આવશે? ઉપગુપ્ત. કોને? અશોકને. અશોકના શિલાલેખ મોટે ભાગે કઈ ભાષામાં છે? અશોકના શિલાલેખ મોટે ભાગે કઈ ભાષામાં છે? ઓપ્શન એ સંસ્કૃત, ઓપ્શન બી ગુરુમુખી, ઓપ્શન સી ખરોષ્ટી, ઓપ્શન ડી બ્રાહ્મી. બોલો. તો અહીં આપણો જવાબ શું આવશે? અશોકના શિલાલેખ બધા બ્રાહ્મી ભાષામાં છે. ઓકે, પહેલો કોણે ઉકેલી તો જેમ્સ પ્રિન્સેપે. એ સિવાય જેમ્સ ટોડ દ્વારા જુનાગઢનો શિલાલેખ શોધવામાં આવ્યો હતો. મૌર્ય વહીવટ તંત્રના પાયદળ, હસ્તીદળ, હયદળ, રથદળ અને નૌકાદળ ઉપરાંત કયું દળ હતું? જાસૂસી દળ, સંરક્ષક દળ, શાંતિ દળ, પુરવઠા અને સેવા દળ. તો અહીં આવશે પુરવઠા અને સેવા દળ હતું. ઓકે, ઓપ્શન ડી. હવે આપણે આગળના પ્રશ્નો તરફ આગળ વધીશું ને?
મજા આવતી હોય ફ્રેન્ડ તો મારી ચેનલને લાઈક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઇબ કરી દેજો, બરાબર છે, જેથી કરીને આવનારા વિડીયો અંગેની માહિતી તમને ફટાફટ મળતી રહે અને તેમજ તમને શું થાય, તમારી તૈયારીમાં તમને મદદ રહે. કરું ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને એક લાઈક નું બટન પ્રેસ કરવાનું પણ ભૂલતા નહીં. બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યા બાદ અશોકે લીધેલા તીર્થ સ્થાનોને પૂર્વથી પશ્ચિમમાં ગોઠવો. હવે તમને આઈડિયા હોય તો જ આ વસ્તુ થશે. સૌથી પહેલા આવશે લુંબિની, સારનાથ, શ્રાવસ્તી, કુશીનારા. બોલો, સૌથી પહેલા શું આવશે? કુશીનારા. સૌથી શું કહે છે? પૂર્વથી પશ્ચિમમાં. તો પૂર્વમાં સૌથી પહેલા શું આવેલું છે? કુશીનારા. કુશીનારા તો એક જ ઓપ્શન છે આપણી પાસે, કદાચ બે બે આપ્યા હોય તો આપણે બીજું જોવું પડે. પછી છે સારનાથ, પછી આવશે લુંબિની અને છેલ્લે શ્રાવસ્તી. તો આપણો જવાબ શું બની જશે? ઓપ્શન બી, રાઈટ. લોકો ધર્મયુક્ત જીવન જીવે એ માટે અશોકે કોની નિમણૂક કરી હતી? ઓપ્શન એ પુરોહિતોની, ઓપ્શન બી બુદ્ધિસ્ટોની, ઓપ્શન સી ધર્મરક્ષકોની અને ઓપ્શન ડી ધર્મ મહામાત્રાની. તો અહીં આપણો જવાબ શું આવશે? ઓપ્શન ડી. જો ફ્રેન્ડ્સ, મને છે ને વધારાના જે અમુક મોટી મોટી વિડીયો ચેનલ ક્લાસીસ ધરાવે છે, હું નામ તો નહીં કહું, પરંતુ મેં નોટિસ કર્યું છે કે વધારે બકવાસ પણ બહુ કરે છે વિડીયોમાં, એક્સ્ટ્રા વાળો, રાઈટ. કારણ કે સ્ટુડન્ટ તૈયારી કરતો હોય ને તો એને એની જરૂર જ નથી હોતી. તમે મોટિવેટ નથી કરતા હોતા સ્ટુડન્ટને, પણ એનો અંતરથી તોડી કાઢો છો તમારી ખરાબ રીતના બોલવાની રીત. તમારી રીત એવી હોય છે ફ્રીમાં આપીને જાણે બહુ ઉપકાર કરતા હોય ને એટલી ગંદી રીતના બોલતા હોય છે મોટા મોટા ક્લાસ વાળા. અને જે બહુ ફેમસ છે ને એ જ, જેને રિવિઝન કરાવવાની ટેવ પણ બહુ હોય છે, રાઈટ. વધારે પડતું એકનું એક, એવા લોકોની વાત કરું છું. એટલે એટલા માટે હું તમને વિધાઉટ કોઈ જાતના લેક્ચર આપ્યા વગર, બિલકુલ પણ ટાઈમ વેસ્ટ કર્યા વગર ફટાફટ તમને હું રિવિઝન કરાવું છું, જેથી કરીને મારે વિડીયોની લેન્થ નાની થાય અને તમે બે વખત પણ જોઈ શકો, બરાબર. હવે જયારે એને ધર્મ સ્વીકાર કર્યો ને બૌદ્ધ, એ પછી એને અલગ અલગ દેશોમાં એના ધર્મ મહામાત્રાઓને બૌદ્ધના ધર્મના પ્રચાર માટે મોકલ્યા હતા. તો સિલોન, બ્રહ્મદેશ, સિરિયા, ઇજિપ્ત, મેસેડોનિયા વગેરે મોકલ્યા હતા. હવે તમને ખ્યાલ હશે, હમણાં જ શ્રીલંકામાં એક પોષણ પોયા ઉત્સવ ઉજવાયો. તો બૌદ્ધને જે ધર્મ પ્રચાર માટે ગયા હતા 2000 વર્ષ, એની યાદમાં જ એ ઉજવવામાં આવે છે, બરાબર. એના પુત્રને અને પુત્રીને મોકલ્યા હતા ધર્મ પ્રચાર માટે શ્રીલંકામાં. તો પોષણ પોયા ઉત્સવ ક્યાં ઉજવાય છે? શ્રીલંકામાં. આ આપણું કરંટ છે, બરાબર. અશોકને દીક્ષા કોણે આપી હતી? ઓપ્શન એ ઉપગુપ્ત, ઓપ્શન બી વિષ્ણુગુપ્ત, ઓપ્શન સી નિગ્રંથ કે ઓપ્શન ડી એક પણ નહીં. એક સિમ્પલ ક્વેશ્ચન છે, આ મેં ક્યાંક બીજી બુકમાં વાંચ્યું હતું, બેઠા બેઠા તો મેં લખેલો હતો એટલે આમાં એડ કરી લીધું. ઓપ્શન સી નિગ્રંથ, બરાબર. અશોકના બધા જ અભિલેખોનો વિષય શું હતો? ઓપ્શન એ પ્રશાસનિક, ઓપ્શન બી ધાર્મિક, ઓપ્શન સી સામાજિક, ઓપ્શન ડી આર્થિક. તો અહીં આપણો શું જવાબ આવી જશે? આપણો જવાબ આવશે ઓપ્શન એ પ્રશાસનિક હતો. કેવો હતો? પ્રશાસનિક હતો. એ યાદ રાખજો. કેમ? તો બહુ જ જરૂરી છે. ઘણી વખત આવા સિમ્પલ વન લાઇનર પૂછાતો હોય ને પછી આપણને નથી આવડતું. આપણે કેવું ટેવ હોય છે, જીપીએસસી ની તૈયારી કરીએ છીએ એટલે વિધાનથી, અને મેં એટલે જ વિધાન નથી બનાવ્યા. જો તમે આ ક્લિયર કરી લેશો ને તો તમને વિધાન વાક્યમાં પ્રશ્ન આવશે ને તો પણ તમને આવડશે. હું તમને વિધાન વાક્ય વાળા પ્રશ્ન બનાવીને પૂછીશ તો ઓલરેડી તમે ગૂંચવાયેલા રહેશો. અને હું એવું માનું છું કે ઘણા બધા મિત્રો એવા હશે કે જે એકદમ નવાઈસ હશે, એટલે કે નવા હશે, તો એમના માટે વિધાન વાક્યો સાથે પ્રિપેરેશન કરવી ને ખૂબ અઘરી હોય છે. એટલા માટે આ હું સૌથી પહેલા તો એવા લોકો માટે મારા વિડીયોઝ જરૂરી છે કે જે લોકો નવા છે. કારણ કે એક વખત આ પ્રોપર મેથડમાં તમે વાંચ્યું હશે ને પછી તમને આવડશે ને તો તમને વાંધો પણ નહીં આવે. પછી ભલે વિધાન વાક્ય આવશે. હવે માત્ર રુંબીતગીરીનો જે અભિલેખ હતો એ જ આર્થિક હતો, જેમાં લુંબિની ધમ્મ પ્રવાસ દરમિયાન એમણે કર ઘટાડવા અંગેની વાત કરી છે. તો રુમનગીરીનો જે અભિલેખ છે એ સૌથી નાનો પણ કહેવામાં આવે છે, અને કૌશંબીનો અભિલેખ સૌથી મોટું છે. જે કૌશંબીનો અભિલેખનું બીજું નામ શું છે? રાણીનો અભિલેખ. યાદ રાખજો. ઘણી વખત એવું પૂછાય કે કૌશંબીનો અભિલેખ રાણીના લેખ તરીકે જાણીતો છે, અને રુમનગીરી જે સૌથી લાંબો છે, અને રુમનગીરીનો અભિલેખ સૌથી નાનો છે. તેમાં આર્થિક બાબતોની વાત કરવામાં આવી છે. તો આટલું તમારા માટે ઇનફ છે.
આનાથી વધારે ડિટેલમાં એ લેખ વિશે કશું પૂછાશે નહીં, બરાબર. મૌર્ય યુગમાં પ્રથમ વિદેશ નીતિ શરૂ થઈ તે વિશે કયું વિધાન સાચું છે? પ્રથમ વિદેશ નીતિ માટે ઓકે, પ્રથમ વખત તો ચંદ્રગુપ્ત નામ ગ્રીક શાસક સેલ્યુક નિકેટરની પુત્રી સાથેના લગ્ન અને મેગ્નેસ્થિસ તેના દરબારમાં એલચી હતો. ઓપ્શન સી ઉપરના બંને, ઓપ્શન ડી ઉપરનો ફક્ત એક. હવે જો પ્રશ્નને તમે ધ્યાનથી સમજો. પ્રથમ વિદેશ નીતિ શરૂ થઈ તો કેમ થઈ હતી? તો સેલ્યુક્સ નિકેટરની પુત્રી સાથે લગ્નના કારણે. અને એ પછી મેગ્નેસ્થિસ, કદાચ એમને પૂછ્યું હોય કે એના વિદેશ નીતિના, આ પ્રશ્ન તમને એમ હોય કે મૌર્ય યુગમાં વિદેશ નીતિ શરૂ થઈ હતી, એનામાંથી નીચેનામાંથી કયું વિધાન સાચું છે એવું પૂછ્યું હોય તો ઉપરના બંને આવે. પરંતુ જયારે આપણને પ્રથમ પૂછશે તો પ્રથમમાં શું આવશે? ફક્ત એ. તો આપણો જવાબ આવશે ઓપ્શન ડી, ફક્ત એ. શું આવશે? ઓપ્શન ડી, ફક્ત એ. સિરિયાના શાસક સાથે બિંદુસારને પણ ઘનિષ્ઠ સંબંધ હતા. હવે આ રહી ગયું છે, હું તમને પીડીએફ માં આપી દઈશ એના બધા શિલાલેખની માહિતી. ઓકે, ઓપ્શન અશોકના કયા શિલાલેખમાં પશુવધના બંધ કરવાની માહિતી આપેલી છે? ઓકે, શિલાલેખ નંબર 13, શિલાલેખ નંબર 1, શિલાલેખ નંબર 4, શિલાલેખ નંબર 7. તો આપણો શું આવશે? શિલાલેખ નંબર 2 આવશે, રાઈટ. આમાં ઓપ્શન જ નથી મૂક્યું મેં, તો શિલાલેખ નંબર 2 આવશે, યાદ રાખજો. હવે જો હું તમને સિમ્પલી ખાલી વાંચીને સંભળાવું છું કયા કયા શિલાલેખ છે. શિલાલેખ 2 મનુષ્યના પશુ માટે ચિકિત્સાલયો, કુવા ખોદાવા, વૃક્ષો વાવવા, બરાબર. શિલાલેખ નંબર 3 બ્રાહ્મણો શ્રમણો પ્રત્યે ઉદારતા. શિલાલેખ 4 ધર્મ વિશે માહિતી. શિલાલેખ 5 ધર્મ મહામાત્રાની નિમણૂક. 7મો ધર્મો વચ્ચે સહિષ્ણુતા. 8મો લહેરી ઘોષની જાહેરાત, એટલે કે શિકાર યાત્રા છોડી ધર્મયાત્રા કરવી. 9મો સામાજિક અવસરો પર આયોજિત સમારંભોની નિંદા. 10મો કીર્તિ ગૌરવની નિંદા. 11મો વડીલોનો આદર કરવો. 12મો ધાર્મિક સંભાવ. 13મો કલિંગ વિજય અને 14મો ધર્મની વિસ્તૃત ચર્ચા. બધા જ હું તમને અત્યારે જ લખીને હમણાં પીડીએફ માં મૂકી દઈશ, જેથી કરીને તમે ઇઝીલી કરી શકો. અશોકના 7 સ્તંભ, જવાબ બોલી ગઈ. અશોકના સ્તંભની કુલ કેટલી સંખ્યા છે? તો 7. કયા કયા છે? ચોપરાનો સ્તંભલેખ, મેરઠનો સ્તંભલેખ, લોરિયાનંદનગઢનો સ્તંભલેખ. અચ્છા, તો તમારે એ યાદ રાખવાનું કે લોરિયાનંદનગઢનો સ્તંભલેખ છે હાલમાં જ યુનેસ્કોના ટેન્ટેટિવ લિસ્ટ, વર્લ્ડ હેરિટેજ સાઇટના ટેન્ટેટિવ લિસ્ટમાં એને સામેલ કર્યું છે. જો એનું ડોઝિયર બરાબર કામ કરશે તો એના જે ડોઝિયરમાં મૂકેલું છે ટેન્ટેટિવ લિસ્ટમાં છે, તો આવતા વર્ષની વર્લ્ડ હેરિટેજ સાઇટ પણ એ બની શકે છે, બની શકે છે. અત્યારે હાલ ટેન્ટેટિવ લિસ્ટમાં છે. ઓકે, રામપુરનો સ્તંભ અભિલેખ, પ્રયાગનો સ્તંભ જે પહેલા કૌશંબીમાં હતો અને સમ્રાટ અશોકે અહીં લાવ્યા હતા. હવે પ્રયાગનો જે સ્તંભલેખ છે તમને યાદ હશે, અશોકનો સ્તંભલેખ, રાઈટ છે. પ્રયાગના હમણાં જ મેં તમને કરાવ્યું છે. કયા રાજ્ય દેશમાં એની પ્રતિકૃતિ મૂકવામાં આવી હતી? બોલો, તમને ખ્યાલ હોય તો મેં હમણાં જ કરાવ્યું હતું, કાલના વિડીયોમાં છે. જો તમે ના જોયું હોય તો ત્યાંથી મને જોઈને તમે મને કમેન્ટ કરી શકો છો, રાઈટ. બોલો કયો હતો એ? મને તો યાદ જ છે, હું રાહ જોઉં છું, થોડીક વાર પછી હું ચોક્કસથી કહીશ. ચલો, શ્રીલંકાના વાસ્કાડુ કુવામાં, રાઈટ. અશોકના સ્તંભલેખમાં 3 મુખ્ય બાબતો કઈ હતી? અહિંસા, ધર્મ પ્રજાહિત અને નૈતિકતા, બરાબર. ઓપ્શન એ 1 અને 2, ઓપ્શન બી 2 અને 3, ઓપ્શન સી 1, 2, 3, ઓપ્શન ડી ફક્ત 1. તો બધા 3 બાબતો એના સ્તંભલેખમાં મુખ્ય બાબતો હતી, યાદ રાખજો. અહિંસા, ધર્મ પ્રજાહિત અને નૈતિકતા. તો આપણો જવાબ શું આવશે? ઓપ્શન સી 1, 2, 3. ક્લિયર? અશોકના કયા શિલાલેખમાં ધર્મ મહામાત્રાની નિયુક્તિની વાત કરવામાં આવી છે? ઓપ્શન એ 10મો શિલાલેખ, ઓપ્શન સી બી 5મો શિલાલેખ, ઓપ્શન સી 13મો શિલાલેખ, ઓપ્શન ડી 1લો શિલાલેખ. તો અહીં આપણો શું આવશે? ઓપ્શન બી. હવે પેલું મેં તમને જે માહિતી આપી છે ઉપર શિલાલેખની રહી ગઈ છે એ હું તમને ત્યાં લખી દઈશ, એટલે તમને આ પણ ક્વેશ્ચન આવી જશે. સૌથી પ્રાચીન સ્તૂપ કયો છે? સાંચીનો સ્તૂપ, મથુરાનો સ્તૂપ, કોણાર્કનો સ્તૂપ કે તક્ષશિલાનો સ્તૂપ?
તો આપણો જવાબ શું આવશે? આપણો ઓપ્શન એ સાંચીનો સ્તૂપ. એને વિદેશીઓ પણ સુંદરમાં સુંદર માને છે, ખબર છે? મેં ગયા જે વિડીયોઝ હતા એમાં મેં GCERT ની જે સિરીઝ છે એમાં જ આ વાક્ય આખું મેં મૂકેલું છે. અશોક દ્વારા નિર્મિત સ્તૂપના આકાર કેવા છે? નાગર, અંડાકાર, દ્રવિડ કે અંડાકાર, અમરાવતી. તો સ્તૂપ કેવા હોય છે? અંડાકાર. ઓપ્શન સી અંડાકાર. ઓકે, હવે જો આ હર્મિકા, તો સ્તૂપના અંડાકાર ભાગની ટોચની ચારે બાજુ જે રેલિંગ હોય છે એને હર્મિકા કહે છે. કોને કહે છે? સ્તૂપના અંડાકાર ભાગને હર્મિકા. મેધી, તો ચારે બાજુ રચેલા ગોળાકાર રસ્તાને મેધી કહે છે. પ્રદક્ષિણા પર, તો ઓલવેઝ ગોળાકાર રસ્તાને ચાલવાનું હોય એને કહેવાય છે. તોરણ એટલે બે સ્તંભ પર ઉભા પાટડા કે કમાન આકારે પથ્થરના આડા પાડીને કરવામાં આવેલું સ્થાપત્ય. બરાબર? તો ક્લિયર? હવે ફ્રેન્ડ્સ, તમને નથી લાગતું કે તમારે મને લાઈક આપી દેવી જોઈએ, શેર કરવું દેવું જોઈએ મિત્રો સાથે, અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ પણ કરી દેવું જોઈએ. અને હા, બીજી એક વાત કે મિત્રો સાથે શેર કરીને મને પણ કમેન્ટ કરજો કે ખરેખર મેમ ખૂબ મસ્ત આ સિરીઝ છે, ચાલુ રાખજો. અશોકના સ્તૂપની માહિતી શેમાંથી મળે છે? ઓપ્શન એ અર્થશાસ્ત્ર, ઓપ્શન બી રાજતરંગિણી, ઓપ્શન સી મહાવંશ, ઓપ્શન ડી એક પણ નહીં. તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન સી મહાવંશ અને દીપવંશ. એના જે પુસ્તકો છે એમાંથી મળે છે, બૌદ્ધ ધર્મના. ઓકે, પછી અશોકના શિલાલેખ કેટલી જગ્યાએથી મળ્યા છે? ઓપ્શન એ 7, ઓપ્શન બી 14, ઓપ્શન સી 84,000, ઓપ્શન ડી 8. બોલો. તો કેટલી જગ્યાએથી મળ્યા છે આપણને? એ ઓપ્શન ડી 8 જગ્યાએથી. ઓકે, પાકિસ્તાનના પેશાવરમાં, શાહબજગઢી અને માનસેહરા ખાતે, કાલસી, ધૌલી અને જોગડ ઓડિશા ખાતે, યેરાગુડી અને કોટનુર આંધ્રપ્રદેશમાંથી, સોપરા મહારાષ્ટ્રમાંથી અને ગુજરાતમાં ગિરનાર પર્વત ઉપરથી 7 શિલાલેખોની સંખ્યા છે જે અહીંથી મળી છે. બરાબર? શારીપુત્ર, બૌદ્ધ ચરિત્ર અને સૌરનંદન કોના પુસ્તકો છે? ઓપ્શન એ ભાસ, ઓપ્શન બી અશ્વઘોષ, ઓપ્શન સી આર્યશુર, ઓપ્શન ડી પાણીની. તો કોનું છે આ? ઓપ્શન બી અશ્વઘોષ આવશે. શું આવશે? ઓપ્શન બી અશ્વઘોષ. 2 મિનિટ ફ્રેન્ડ્સ, થોડુંક પાણી પી લઉં. હવે ભાષ, તો ભાષા કયા લખેલા છે? સ્વપ્ન વાસદત્તમ, ચારુદત્ત, પ્રતિજ્ઞા યોગ ધારયણ એ એની છે. પછી આર્યસુર, એની જાતક માલાઓ છે. ઓકે, હવે મૌર્ય સમય બાદ યવન શબ્દ કોના માટે વાપરવામાં આવ્યો છે? ઓપ્શન એ શુંગવંશ, ઓપ્શન બી કુષાણ, ઓપ્શન સી ઇન્ડો ગ્રીક, ઓપ્શન ડી ઉપરના બધા. બોલો. તો અહીં શું આવશે? ઓપ્શન સી ઇન્ડો ગ્રીક. શું આવશે? ઓપ્શન સી ઇન્ડો ગ્રીક. ઓકે, હવે પુષ્યમિત્ર શુંગને આવા જ યવન રાજા દમિત્રી આસ સાથે યુદ્ધ થયું હતું, પણ એમાં એની એ માહિતી પ્રાપ્ત નથી થઈ કે તેઓ જીત્યા હતા કે હાર્યા હતા. પુષ્યમિત્ર શુંગ એટલે શુંગ વંશના સ્થાપક. તેમના બાદ તેમનો પુત્ર અગ્નિમિત્ર ગાદી આવ્યો હતો. ઇન્ડો ગ્રીકમાં મિનેન્ડર મહાન રાજા હતો. બરાબર? ઇન્ડો ગ્રીકમાં ગ્રીક યુગ હતો, જે એમાં કયો રાજા હતો? મિનેન્ડર. આપણને સૌને યાદ હશે, એની ને નાગસેન વચ્ચેનો સંવાદ મિલિંદ પંથુ તરીકે પુસ્તક જાણીતું છે. શુંગ વંશ બાદ કયો આવ્યો? તો વાસુદેવ કર્ણ વંશ આવ્યો હતો. બરાબર? એના દ્વારા કર્ણ વંશની સ્થાપના થઈ હતી. પછી નવો પ્રશ્ન, શીખ્યા કે સાયન્સથી આવેલા લોકો પ્રથમ આવીને ક્યાં વસ્યા હતા? તક્ષશિલાની આસપાસ, નાલંદા, વલ્લભી કે દક્ષિણ ભારત? બોલો, ક્યાં વસ્યા હતા? ઓપ્શન એ તક્ષશિલા, ઓપ્શન બી નાલંદા, કે પછી ઓપ્શન સી વલ્લભી, કે ઓપ્શન ડી દક્ષિણ ભારત? બોલો. તો અહીં આપણો શું જવાબ આવશે? ઓપ્શન એ તક્ષશિલાની આસપાસ વસ્યા હતા. ત્યારબાદ તેઓએ પંજાબ, માળવા અને મથુરા સુધી ફેલાયા. ભારતમાં તેઓ શક તરીકે જાણીતા. અને શકનો સૌથી નોંધપાત્ર રાજા કોણ હતો? એ તમારે મને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને કહેવાનું છે. બોલો.
ચલો હું કહી દઉં છું. રુદ્રદમન સૌથી જાણીતો શક રાજા હતો, બરાબર. અને એની માહિતી ક્યાંથી મળે છે? તો ગિરનારના શિલાલેખ ઉપરથી, રાઈટ. સંસ્કૃત ભાષામાં લખાયેલું છે, બરાબર. ક્લિયર થઈ ગયું? શક રાજા તરીકે રુદ્રદમન સૌથી વધારે જાણીતો છે. પહલવો વિશેની માહિતી ક્યાંથી મળે છે? 34મો પ્રશ્ન છે. ગિરનારના શિલાલેખો ઉપરથી, નાલંદા ઉપરથી, કે પછી પેશાવર માંથી, કે ઉપરના બધા? પહલવ વંશ પણ હતો, રાઈટ. તો અહીંયા આપણો જવાબ શું આવશે? પેશાવર, રાઈટ. શું આવશે? પેશાવર. પર્શિયાથી આવેલા હોવાથી તેઓ પલ્લવો તરીકે જાણીતા થયા. પેશાવરના તખ્ત એ બાહી શિલાલેખમાં પણ આ માહિતી છે. તો શિલાલેખ ક્યાં આવેલો છે? તમને તમારો પ્રશ્ન સીધો એમ મૂકી શકે, તખ્ત એ બાહી શિલાલેખ ક્યાં આવેલો છે? પેશાવર, પાકિસ્તાન. એમાંથી શેની માહિતી મળે છે? અચ્છા, તો તમને એમ પણ પ્રશ્ન બની શકે, અઘરો બનાવવો હોય, વન લાઇનર જ પણ અઘરો. તખ્ત એ બાહી શિલાલેખ ક્યાં આવેલો, માંથી શેના વિશેની માહિતી મળે છે? બોલો. તો પહલ્લવો વિશેની, ચૌલ વંશ વિશેની, સોલંકી વંશ વિશેની, કે પછી મૌર્ય વંશ વિશેની? થઈ જાવ ને કન્ફ્યુઝ. હા, પણ હું નેહા એજ્યુકેટર સાથે તમે ભણશો તો આવા ડાઉટ્સ નહીં રહે, ખરું ને ફ્રેન્ડ્સ? તો ક્યાં? પેશાવર માંથી. અચ્છા, ગોંડો ફર્નિસ રાજાના સમયમાં ખ્રિસ્તી સંત થોમસ આવ્યા હતા, એટલું પણ યાદ રાખી લેજો. પછી આવશે કુષાણો. કુષાણો મૂળ ક્યાંના રહેવાસી હતા? ઓપ્શન એ મંગોલિયા, ઓપ્શન બી પાકિસ્તાન, ઓપ્શન સી સિરિયા, ઓપ્શન ડી એક પણ નહીં. તો આપણો જવાબ શું આવશે અહીંયા? ઓપ્શન એ મંગોલિયા. કુષાણો ક્યાંના હતા? તો મંગોલિયા, રાઈટ. મંગોલિયન વંશજ. કુષાણ રાજા સૌથી જાણીતો કોણ હતો? કનિષ્ક, રાઈટ. અચ્છા, તો કુષાણો મૂળ કયા વંશના કહેવાતા હતા? યુ હે ચી વંશના. અને આ ક્વેશ્ચન પીવાયક્યુ માં આવેલો છે, વન લાઇનર તરીકે જ આવેલો છે, બરાબર છે. પછી આ પણ પૂછાયેલું છે પીવાયક્યુ માં. કુષાણોનો ભારતમાં પ્રથમ રાજા કોણ હતો? તો રાજા કેઝુલા કેરફિસ. કુષાણ વંશનો પ્રથમ રાજા કયો? કેઝુલા કેરફિસ, પણ જાણીતો કનિષ્ક. ત્યારબાદ ભીમફળ પછી કનિષ્કને રાજધાની ક્યાં બનાવી હતી? પુરુષપુર. પુરુષપુર એટલે હાલનું પેશાવર. પુરુષપુર એટલે હાલનું પેશાવર. અને કનિષ્કની રાજધાની ત્યાં હતી, બરાબર. કુંડલવનમાં બૌદ્ધ સંગતિ યોજના કોણ હતા? તો કનિષ્ક, બરાબર. જે ક્યાં આવ્યું છે? હરવંત નામનું ક્ષેત્ર છે અત્યારનું. પછી કનિષ્કે ગાંધાર અને મથુરા શૈલીને પણ પ્રોત્સાહન આપ્યું હતું. તેના સમયમાં પ્રાંત શું કહેવાતું? ક્ષત્રપો. અને એનો વડો ક્ષત્રપ. ક્લિયર? કોના સમયમાં ચરક સંહિતાની રચના થઈ છે? ઓપ્શન એ વિમલ કડફિસ, ઓપ્શન બી કનિષ્ક, ઓપ્શન સી ચંદ્રગુપ્ત મૌર્ય, ઓપ્શન ડી પુષ્યમિત્ર ગુપ્ત. બોલો, ફટાફટ મને કહી દો. તો અહીંયા આપણો જવાબ આવશે ચરક સંહિતા કનિષ્કના સમયમાં લખાયું હતું. ચરક કોણ હતું? આયુર્વેદના પિતા. કનિષ્કના દરબારમાં અશ્વઘોષ પણ બિરાજતા હતા. મધ્ય એશિયાના સંબંધો ગાઢ બન્યા હતા કનિષ્કના સમયમાં. એના કારણે શું થયું ફાયદો? તો ચિત્રો વાળા શાસકોના ચિત્રો વાળા સિક્કા, સમય નિર્દેશન વાળા સિક્કા, ધાતુ શિલ્પ વગેરે માપ ધરાવતા સિક્કા અસ્તિત્વમાં આવ્યા. કલિંગમાં અશોક પછી કયો રાજા થયો હતો? ઓપ્શન એ કનિષ્ક, ઓપ્શન બી વાસુદેવ કર્ણ, ઓપ્શન સી ખારવેલ, ઓપ્શન ડી એક પણ નહીં. હવે આ પ્રશ્ન છે ને પૂછાયેલો છે. અહીંયા શું આવશે આપણો જવાબ? ખારવેલ. એનો શિલાલેખ પણ મળે છે, બરાબર. હાથી ગુફાલેખ ઉપરથી આની માહિતી છે. હાથી ગુફાલેખ ક્યાં આવે છે? ઓડિશા. અચ્છા ફ્રેન્ડ્સ, જે ગુફાલેખો, જે અભિલેખો છે ને, કયા રાજ્યનો કયો છે, ગોમતીનો કયો છે, હરિશેરનો કયો છે, ક્યાં આવેલો છે, તે બધી જ માહિતી માટે મેં સ્ટેટિક જીકે નો એક ભાગ બનાવ્યો છે. તો તમે એમાં જઈને એક વખત તમારી પરીક્ષા હોય ને ત્યારે જરૂરથી જોજો. ખરેખર તમે એ જોશો ને તો તમારું મગજમાં ફિક્સ થઈ જશે, બરાબર. ઓન બોર્ડ મેં પેપર કરાયેલું છે એટલે કે કયો અભિલેખ કયા રાજાના સમયમાં હતો અને કઈ જગ્યાએ આવેલો છે. અને ખરેખર તમને ખૂબ મજા આવશે. એવું હોય તો નીચે લિંક તમને એવું લાગે તો નીચે કમેન્ટ કરી દેજો. હું તમને એ વિડીયોની ડાયરેક્ટ લિંક કમેન્ટ કરશો એ પછી શેર કરી દઈશ અભિલેખો વાળી, રાઈટ. એ સિવાય બધા વાઇસરોએ કઈ કઈ નીતિ લાગુ કરી હતી એ છે. કઈ નદીના હડપ્પા સંસ્કૃતિમાં કઈ નદી કિનારે કઈ સંસ્કૃતિ વિકસી, કયા શોધો કે
કયું સ્થળ હડપ્પાનું સુધી બધું જ સ્ટેટિક જીકેમાં છે, તો તમે એક વખત જરૂરથી જજો. હવે નેક્સ્ટ ક્વેશ્ચન, સાતવાહન શાસકોમાં પ્રસિદ્ધ શાસક કોણ હતો? ઓપ્શન એ રાજ નાહપણ, ઓપ્શન બી સાતપણ, ઓપ્શન સી ઉપરના બંને, ઓપ્શન ડી ફક્ત એ. તો અહીં શું આવશે? આપણો જવાબ ઓપ્શન બી સાતપણ. બરાબર, સાતવાહનોમાં સૌથી જાણીતો રાજા હતો. હવે શક રાજા નાહપણને હરાવ્યા. તો નાહપણ કેવા રાજા હતા? શક વંશના. અને સાતવાહન રાજા તો સાતપણ. અને ગોદાવરીથી કૃષ્ણ સુધી રાજ્ય વિસ્તાર. એમની રાજધાની ક્યાં બનાવી હતી? પૈઠણ, એટલે કે પ્રતિષ્ઠાન. અચ્છા, સાતવાહન રાજાના ઉલ્લેખની માહિતી આપણને કયા પુરાણમાંથી મળે છે? બરાબર, મત્સ્ય પુરાણમાં. આ પ્રશ્ન વન લાઇનરમાં પૂછાઈ શકે એવો છે. સિમ્પલ ક્વેશ્ચન પૂછાય કે સાતવાહન રાજાઓનો ઉલ્લેખ ભારતના કયા પુરાણમાં આપેલો છે? ઓપ્શન એ ગરુડ પુરાણ, ઓપ્શન બી મત્સ્ય પુરાણ, ઓપ્શન સી મુંડક્ય ઉપનિષદ, ઓપ્શન ડી ઋગ્વેદ. આ રીતના પૂછી શકે તમને. તો શું આવશે? મત્સ્ય પુરાણમાં. અને એમનું રાજ્ય શું કહેવાતું? અહાર. ઓકે. અજ્ઞાત લેખક દ્વારા પેરિપલ્સ ઓફ ધ અરેબિયન સીમાં ભારત અને રોમ વચ્ચે વેપાર હતો તેવું નીચેના કયા વિધાનમાંથી સત્ય સાબિત થાય છે? ઓપ્શન એ રૂમોમાંથી દ્રાક્ષનો ઉત્તમ પ્રકારનો દારૂ ભારતમાં આવતો હતો. ઓપ્શન બી ભારતમાંથી મરી મસાલા ઉપરાંત રત્નો, મલમલ, હાથીદાંતની વસ્તુઓની નિકાસ થતી હતી. તો આમાં શું આવશે? આમાં આવશે જવાબ આપણો ઓપ્શન ડી બંને. રાઈટ, રોમ સાથે આપણો વેપાર થતો એ આના ઉપરથી ખબર પડે છે. રોમન દારૂના વાસણો અને લખાણ ધરાવતી વસ્તુઓ નીચેનામાંથી કયા સ્થળેથી મળી આવી છે? ભૃગુ કચ્છ, સોપરા, અરિકામેડુ કે પછી ઉપરના બધા? તો અહીં આપણો જવાબ શું આવશે? અહીંયા ફક્ત આપણો આવશે ઓપ્શન સી અરિકામેડુ ખાતેથી. રાઈટ, શું આવશે? ઓપ્શન સી અરિકામેડુ. ઓકે, ક્યાં છે? તામિલનાડુમાં છે. અરિકામેડુ સાઉથની સાઈડ છે. બરાબર. હવે નીચેનું જોડકું જોડો. વેપારી સમુદાયને શ્રેણી કહેવાતો, વેપારી સમુદાયનો અધ્યક્ષ શ્રેષ્ઠી કહેવાતો, વણઝારા દ્વારા થતો વેપાર સાર્થ કહેવાતો. તો આ જોડકું યોગ્ય રીતે જોડવાનું છે. તો આપણું જોડકું પરફેક્ટલી બેઠેલું જ છે, એટલે આપણો જવાબ એ આવશે. રાઈટ, ઉપરની જોડણી સાચી છે બધી. હવે સાર્થ, તો સાર્થ વાહક અથવા તો સાર્થ સંગઠનના વડા માટે વપરાતો. સંઘ એટલે હસ્તકલાકારોનો સમૂહ. અને હસ્તકલાકારોનો સમૂહને શું કહેતા? તેઓ જયેશ કહેતા. સમજાઈ ગયું? હવે તમને ખરેખર એમ લાગે છે ને કે ખૂબ સરસ વિડીયો છે, તો લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો. બુદ્ધની સૌપ્રથમ પ્રતિમા કઈ શૈલીમાં રચાઈ હતી? ઓપ્શન એ ગાંધાર, ઓપ્શન બી અમરાવતી, ઓપ્શન સી નાગર, ઓપ્શન ડી મથુરા. ચાલો, તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન ડી મથુરા શૈલીમાં રચાઈ હતી. ગાંધાર શૈલીમાં પણ હતું, પણ સૌ પહેલી મૂર્તિ જે મળી હતી બૌદ્ધની એ મથુરા શૈલીમાં મળી હતી. બરાબર, મોટા ભાગે લાલ પથ્થરો વપરાતા. ક્લિયર? હવે અમરાવતી શૈલીને કયા રાજાઓ દ્વારા રક્ષણ આપવામાં આવ્યું હતું? ઓપ્શન એ સાતવાહનો, ઓપ્શન બી ઇક્ષ્વાકુ, ઓપ્શન સી ફક્ત એ, ઓપ્શન ડી એ અને બી બંને. જીપીએસસી નો આ એ અને બી વાળો કોન્સેપ્ટ ફેવરેટ છે, ને બી તલાટીમાં પૂછાઈ શકે. તો શું આવશે? ઓપ્શન ડી એ અને બી બંને. કૃષ્ણ અને ગોદાવરી નદી કિનારે વિસ્તારમાં આ કળા વિકસી હતી, જેમાં બુદ્ધનું જીવન હતું. બરાબર, સફેદ આરસપાનો ઉપયોગ થતો. હવે 4 કે 5 જ ક્વેશ્ચન આપણા બાકી રહ્યા છે. દક્ષિણ ભારતની મહાપાષાણ સંસ્કૃતિ વિદેશની કઈ સંસ્કૃતિ સાથે સામ્યતા ધરાવે છે? ઓપ્શન એ મિસરની સંસ્કૃતિ, ઓપ્શન બી ચીનની સંસ્કૃતિ, ઓપ્શન સી યુરોપ, ઓપ્શન ડી એક પણ નહીં. હવે જો આપણે રોમ વિશે હમણાં જ અભ્યાસ કર્યો કે રોમમાંથી આયાત દારૂ થતી, આયાત હતી, એના વાસણો મળ્યા છે. તો ઓફકોર્સ કે અહીંયા શું આવશે? ઓપ્શન સી યુરોપ. અને દક્ષિણ ભારતની સંસ્કૃતિને મહાપાષાણ પણ કહેવાતું હતું. બરાબર, એટલે તમારે આટલું યાદ રાખી લેવાનું છે. વ્યક્તિના મૃત્યુ બાદ ગુંબજ વાળું સ્થળ બનાવવામાં આવતું. કાળા અને લાલ માટીના વાસણો પર મુકાતા. દક્ષિણ ભારતની મહાપાષાણ સંસ્કૃતિ બાદ સંગમ યુગ આવ્યો, જેમાં કેટલા સંગમની યોજાયા? ઓપ્શન એ
3, ઓપ્શન બી 4, ઓપ્શન સી 2, ઓપ્શન ડી 5. તો તમને ખબર જ હશે કે સંગમ સાહિત્ય 3 ભાગોમાં હતો. કયા? 3. એટલે આપણો જવાબ આવશે 3. અને એનો સંગ્રહ 8 વિભાગોમાં છે. એ સંગ્રહને શું કહેવાય છે? ઇતો તોગઈ, જે તમિલમાં છે. શું કહેવાય છે? કવિતાઓનો સંગ્રહ છે 3 જે સંગમના, એને ઇતો તોગઈ કહે છે, જે તમિલ ભાષામાં છે. ચૌલ વંશની રાજધાની કઈ હતી? ઓપ્શન એ બંજી, ઓપ્શન બી મદુરાઈ, ઓપ્શન સી ઉદયપુર, ઓપ્શન ડી એક પણ નહીં. ચૌલ વંશની રાજધાની કઈ હતી? બોલો. હું પાણી પી લઉં ફ્રેન્ડ્સ? બોલીને મને તરસ લાગે છે. તમને ખ્યાલ છે દ્રવિડ શૈલી ચૌલ શાસન વખતે સૌથી શિખર ઉપર હતી? એટલે તમને એમ પૂછે કે ચૌલ શાસનમાં જે કઈ શૈલી વિકસી હતી, તો તમને ખ્યાલ હોવો જોઈએ. તો અહીંયા આવશે આપણો જવાબ ઓપ્શન સી ઉદયપુર. ચૌલ રાજ્યની કઈ હતી? ઉદયપુર. ચેર રાજાઓની કઈ હતી? ચેર રાજાઓની બંજી. અને ચેર રાજાઓની બંજી અને મદુરાઈ પાંડવોની. ક્લિયર થઈ ગયું? હવે તમારે કોઈ ડાઉટ્સ રહેતા હોય તો મને ડાઉટ્સ તમારા ક્લિયર કરાવી શકો છો, રાઈટ? બોલો, કોઈ ડાઉટ? સંગમ સાહિત્યને કેટલા ટીનાઈ એટલે આર્થિક વિસ્તારોમાં વહેંચાયેલો હતો? બહુ અગત્યનો પ્રશ્ન છે આ, તમને ક્યાંય નહીં મળે. એમાં 11માની હિસ્ટ્રીની બુકમાં જે મૌર્ય સામ્રાજ્ય છે એમાંથી જ આખા પાઠ વાંચીને મેં ક્વેશ્ચન્સ બનાવ્યા છે. તો એમાંથી જ મેં આ વન લાઇનર તરીકે મૂક્યો છે. તો કેટલા હતા? 5. એ 5 પર તમારે યાદ રાખવાના છે. 5 ટીનાઈ કે આર્થિક વિસ્તાર હતા. એમાં કુરુંજી પહાડી વિસ્તાર નહીં કહેવાતો, મલાઈ તો પાણી વગરનો વિસ્તાર, મુલાઈ ઘાસચારા વાળા વિસ્તાર, મસદમ તો ભેજવાળો, અને નિત્તલ એટલે સમુદ્ર તટ. હવે મસદમના નાગરિકો શું કરતા? ખેતીવાડી. મસદમ નાગરિકો ખેતીવાડી કરતા, જ્યારે નિત્તલના લોકો મીઠું પકવવું અને માછલી પકવવી, એ બે એમના મુખ્ય કાર્ય હતા. બરાબર. હવે દક્ષિણ ભારતમાં યુદ્ધમાં શહીદ થયેલા લોકોના પાયા કયા નામથી ઓળખાતા? નચુકલ, વિશાળ, ખાંભી કે પછી એ અને બી બંને? તો અહીંયા શું આવશે આપણો જવાબ? ઓપ્શન એ નચુકલ. શું આવશે? નચુકલ. પછી સતી પ્રથા હતી ત્યાં? હા હતી. તે સતી પ્રથાને શું કહે છે? તિયાપદલ નામથી ઓળખવામાં આવતું. તિયાપદલ એટલે દક્ષિણ ભારતમાં સતી પ્રથા. હવે ખરેખર ફ્રેન્ડ્સ તમને એમ લાગે છે ને કે મેં ખરેખર બહુ મહેનત કરી છે, તો એક લાઈક જરૂરથી આપજો. અને તમને વિડીયો કેવી લાગ્યો છે, કેવો લાગ્યો છે, એની માહિતી મને જરૂરથી શેર કરજો કમેન્ટ બોક્સમાં. ખરું ને ફ્રેન્ડ્સ? અને તમારા મિત્રો સાથે ફટાફટ આ માહિતી શેર કરી દેજો, જેથી કરીને તેઓ આવનારી પરીક્ષામાં બેસે તેમના જેટલા પણ ડાઉટ્સ હોય એ ક્લિયર રહે. અને મેં સિમ્પલ MCQ એટલા જ માટે બનાવ્યા છે કે જે નવા મિત્રો છે એમનો પણ કન્સેપ્ટ ક્લિયર રહે, એમનું માઇન્ડ ક્લિયર રહે. જો એમને 1-2 વખત આ વિડીયો જોશે અને પછી વાંચી લેશે ને શાંતિથી, તો હું નથી માનતી કે આમાંથી વિધાન વાક્ય બનાવે તો એમને ના આવડે. તો તમારી તૈયારી તમારી, અને હું તમને તમારા તૈયારી કેવી રીતે કરવી એની માહિતી આપીશ. માહિતી મારી, તૈયારી તમારી. હવે તમારે જોવાનું છે કે તમારે કેવી રીતે તૈયાર કરવું છે. વધારે લેક્ચર વાળા, મોટિવેશનલ વાળા, ઓવર કેવું ખબર છે ફ્રેન્ડ્સ? મોટિવેશન કેવું હોય છે? દૂધના ઉભરા જેવું હોય છે. ગમે તેવું બૂમો ફાડીને, ગળું ફાડીને સામેવાળી વ્યક્તિ કહેશે ને, તમે ખુદ તમને મોટિવેટ નહીં કરો ને તો નહીં થાવ. અને બીજું કે મોટિવેટ એ લોકો કરે છે જેઓ
બહુ ઉદ્ધતાઈથી બોલતા હોય છે, ફેમસ થઈ ગયા હોય એનું એમને થોડુંક ઘમંડ પણ હોય છે, પણ એ લોકો કદી એક્ઝામ પણ નથી આપી હોતી, રાઈટ? એટલા માટે ચાલો હવે આપણે અહીંયાથી વિદાય લઈ લઈશું. હવે નવા વિડીયો માટે મારી રાહ જોજો. અને હા, ગુજરાતનું જે પૂરો આપણે બાકી છે જિલ્લાઓની સફર, એ પણ ધીરે ધીરે હું તમારી સમક્ષ લઈને આવી જઈશ. થોડીક વાર લાગે છે કારણ કે મોસ્ટલી બધા ટોપિક હું તમારા માટે તૈયાર કરું છું. એ પછી કરંટ અફેર હોય, હિસ્ટ્રી હોય, ગુજરાતના જિલ્લા હોય કે XYZ કંઈ પણ આવશે તો એ બધું મારા દ્વારા જ તૈયાર થાય છે, એટલે મને પણ થોડોક સમય જોઈએ, રાઈટ? એના માટે મારે પ્રોપર રીડિંગ કરવું પડે કારણ કે તમે મારા વહાલા વિદ્યાર્થી મિત્રો છો, તમને હું ખોટું ના શીખવી શકું એટલા માટે. તો ચાલો હવે અહીંયાથી વિદાય લઈશું ફ્રેન્ડ્સ, બાય. અને તમને ગમ્યું હોય તો તમારા મિત્રોને સબસ્ક્રાઇબ કરવાનું જરૂરથી કહી દેજો.